હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? જય માતાજી ગાઈસ. હમણાંથી ચેનલમાં વિડીયો ડિલીટ મારી દીધા હતા. હવે આપણે ચેનલ પાછી શરૂ કરી છે અને હવે ગૌ આધારિત ખેતી હવે કરશું. મારા પપ્પાને બધી ખબર છે એટલે મારા પપ્પા તમને સમજાવશે. હાલો મિત્રો, જય માતાજી. આપણે આ 9 વીઘાના ઘઉં છે. હવે ઘઉં ઓર્ગેનિક કરવાના રહેશે, કારણ કે ગાય ગામડું અને ખેતી આ સમૃદ્ધ બનાવવા માટે થોડીક મહેનત બધા ખેડૂતોને કરવી પડશે. ધીમે ધીમે થોડુંક ઉત્પાદન ઓછા વધુ આવે તો 2 વર્ષ ચલાવી લેવું, પણ હવે નવી દવાઓ ડીઓપી યુરિયા આવા બધા ખાતર નાખીને નહીં નવા રોગ થાય છે. એની માટે આપણે થોડીક મહેનત બધા ખેડૂતોને મળી અને આરે કરવી પડશે, કારણ કે દર રવિવારે નવો એક બ્લોક હું ગાય આધારિત ખેતીમાંથી એનું મૂકીશ. જો આમાં ક્યાંય હુકારો નથી, કોઈ વસ્તુ નથી. અત્યારે ગરમીની થોડીક ગરમી પડવા મળી છે એટલે છાશ એવું મૂકવું પડશે. હાલો તમને હું કઈ રીતે છાશ, ગોળ અને ગૌમૂત્ર મૂક્યું છે તેનું બતાવું. આ છાશનું ટીપણું કરેલું છે. ને આ દોરિયામાં ધીમે ધીમે છાશ નાખી છે. આ રીતે છાશ જાય એટલે આખા ઘઉંમાં છાશ. હવે આપણે આ વ્લોગને અહીં એન્ડ કરીએ. જય માતાજી. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.